જીતુ પટેલ, ગામ દાસદ, તાલુકો ઊંઝા, જિલ્લો મહેસાણા. આ એક બેન ત્રણ આપણે આજે 3 જણોની ટ્રીટમેન્ટ કરી છે અને 3 જણોને પૂછીને આપણે કેટલું રિઝલ્ટ મળ્યું, કયા ગામના છે, કેટલા વર્ષની તકલીફ હતી એ આપણે આજે પૂછીશું. માજી, તમે કયા ગામથી આવ્યા? કેલિશના. તમારું આખું નામ? જ્યોતિબેન જયંતિલાલ પટેલ. બરોબર. પહેલાં તમને હાથમાં કેટલી તકલીફ હતી? હાથમાં તો કેવી હાથ જ વળતો નતો હતું. પહેલાં કેટલો હાથ લોબો થતો હતો? અડધોય નતો થતો. કરી હા, આટલો હાથ પહેલાં થતો હતો અને અત્યારે ટ્રીટમેન્ટ કર્યા છે કેટલો હાથ અધર થયા? થઈ જવાનું. આખો હાથ કમ્પ્લીટ થઈ ગયો. હા. માજીની અંદર ઢીંચણમાં ઘસારા હતા, ઘસારામાં કેટલો ફરક પડ્યો? 8 વર્ષથી હતો તે ડૉક્ટર કીધું હતું કે ઓપરેશન કરાવવું પડશે. બરોબર. દવાથી ચલો તો તમારો વિડીયો જોયો એટલે પછી કીધું આપણે તો હજી આવી. બરોબર. અઢાઈ મહિના અમારો એપ્રિલના આવ્યું અને હાલ કરાવી દવા હાલ 70% મને બહુ ખૂબ ફીર હાલ આ બેનને 70% જેવો ફરક પડી ગયો. બહુ આનંદમાં આવી ગયો ને? આનંદ આવી ગયો. અહીંયા અવાય ને? નક્કી થજો તમે તમારા ભગવાન થઈને આવ્યા અમારા જોડે. બરોબર. અહીંયા અવાય ને? હવે આપું છું. મજા પડે. ખરેખર કોઈ હોય તો હોય આવજો બધાય. બરોબર. બેન, તમારું શું નામ? કમુબેન કાંતિલાલ. બરોબર. તમારા ઢીંચણમાં કેટલા સમયથી તકલીફ હતી? 107 હતી. અત્યારે ટ્રીટમેન્ટ જીતુભાઈએ કરી, કેટલી મિનિટમાં ફરક લાગ્યો? સારું કીધું. કેટલા ટકા લાગ્યો? સારું 50% તો લાગે જ છે. બરાબર. આ બેનને 50% જેવો ફરક પડ્યો છે. કાકા, તમે તમારું ગામનું નામ? કેલિશના. તમારું આખું નામ? પટેલ કાંતિભાઈ મણીલાલ. બરોબર. મારા ટેન્શનની તકલીફ 4-5 વર્ષથી હતી, હા. પણ અત્યારે હું અહીંયા આવ્યો તે મને ઘણો 80% જેવો આરામ અત્યારે હાલ લાગ્યો છે. બરોબર. જો આ કાકાને, કાકીને અને આ કાકી ત્રણેયને રિઝલ્ટ મળ્યું છે. એક જ ગામનો છે અને સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે. આવા કોઈ પણ હોય તો જીતુ પટેલ પાસે આવજો. પણ આપણો વિડીયો શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય જવાન.